વેલકમ બેક ટુ માય ચેનલ। આજના આપણા વિડીયોનો ટોપિક છે વિચાર વિસ્તાર। આજે આપણે પ્રસ્તુત પંક્તિઓ ઉપર વિચાર વિસ્તાર જોવા જઈ રહ્યા છીએ। આશા છે તમને ખૂબ ગમશે। તો ચાલો શરૂ કરીએ। સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ, ચંદન વિષ વ્યાપે નહીં લપટ્યો રહે ભુજંગ। આપણી આ પંક્તિઓ છે, આપણે એમનો વિચાર વિસ્તાર જોઈશું। ભુજંગ એટલે સાપ, ભુજંગ એટલે સાપ। આ પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ સજ્જન છે તેને ગમે તેવો કુસંગ પણ અસર કરી શકતો નથી। એટલે કે જે સારી વ્યક્તિ છે તેને ખરાબ વ્યક્તિની સોબત કુસંગ અસર કરી શકતો નથી। કવિ પોતાના વિચારોના અનુમોદનમાં ચંદન વૃક્ષનું ઉદાહરણ ટાંકીને એવું જણાવે છે કે ચંદનના ઝાડ પર રાત દિવસ સાપ વીંટળાયેલા રહે છે, પરંતુ સાપના ઝેરથી ચંદનનું ઝાડ ઝેરી થતું નથી। તે તો અવિરતપણે શીતળતા અને સુગંધ જ ફેલાવતું રહે છે। એ જ પ્રમાણે સજ્જનોના ઉમદા ચરિત્ર અને સાત્વિક સ્વભાવ પર દુર્જનોના સંગની કોઈ જ વિપરીત અસર થતી નથી। દારૂ, જુગાર, ધૂમ્રપાન વગેરે જેવા દૂષણો ધરાવતા લોકોની વચ્ચે રહેવા છતાં સાત્વિક પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ પર આ દૂષણોની કોઈ જ અસર થતી નથી। ખરાબ ગણાતા માણસના રંગે તે રંગાઈ જતું નથી, કેમ કે તે સારા નરસાનો ભેદ પારખી શકે છે। જેમ સોનાને કાટ લાગતો નથી, તેમ કુળવાન અને ઉમદા માણસો પર દુર્જનની સોબતની ખરાબ અસર પડતી નથી। સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને આ વિચાર વિસ્તાર? કમેન્ટમાં જરૂરથી કહેજો। સાથે જ કોઈ અન્ય પંક્તિ પર તમારે વિચાર વિસ્તાર જોવો હોય તો એ પણ કમેન્ટમાં કહેજો। ફરીથી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ। થેન્ક યુ।